સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 પ્રથમ સત્ર, એકમ પહેલો. વિષય છે સામાજિક વિજ્ઞાન. એકમ નામ છે ઇતિહાસ, જાણવાના સ્ત્રોત. આપણે ઇતિહાસ આપણો કઈ રીતના જાણી શકીએ? તો એમાં પ્રશ્ન પહેલો છે, રોજબરોજની ઘટનાઓ શાના દ્વારા જાણી શકાય છે? આપણે રોજ જે ઘટના બનતી હોય શેના દ્વારા જાણી શકીએ? તો જવાબ છે દૈનિક સમાચાર પત્રો દ્વારા. પ્રશ્ન બીજો, સિક્કાઓ, ટપાલ ટિકિટ, મૂર્તિ, ઓજારો, કિલ્લા વગેરે પરથી શું જાણી શકાય છે? જવાબ ઇતિહાસ. પ્રશ્ન ત્રીજો, ડિસેમ્બર 2000માં વર્તમાનપત્રમાં 20મી સદીમાં બનેલા બનાવોની વિગત આપવામાં આવી હતી. તેને શું નામ આપવામાં આવ્યું હતું? જવાબ મિલેનિયમ ગેલેરી. પ્રશ્ન ચોથો, તાડના વૃક્ષની છાલ પર કોતરીને લખવામાં આવેલ લેખનને શું કહેવાય છે? જવાબ તાડપત્ર. પ્રશ્ન 5, ભુર્જ નામના વૃક્ષની છાલ પર કોતરીને લખવામાં આવતા લેખનને શું કહે છે? જવાબ ભોજપત્ર. પ્રશ્ન 6, તાડપત્ર અને ભોજપત્ર પર લખવામાં આવતું લખાણ મોટા ભાગે કઈ લિપિમાં જોવા મળે છે? જવાબ પાંડુલિપિમાં. પ્રશ્ન 7, તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવામાં આવે છે? જવાબ તામ્રપત્ર. પ્રશ્ન 8, પથ્થર પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવામાં આવે છે? જવાબ શિલાલેખ. પ્રશ્ન 9, ધાતુ કે પથ્થર પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવામાં આવે છે? જવાબ અભિલેખ. પ્રશ્ન 10, અભિલેખોને જે સ્થળે સાચવવામાં આવે છે તેને શું કહે છે? જવાબ અભિલેખાગાર. પ્રશ્ન 11, રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં સ્થળે આવેલ છે? જવાબ દિલ્હીમાં. પ્રશ્ન 12, ગામડાના પાળિયા દ્વારા શેનો ઇતિહાસ જાણી શકાય છે? જવાબ જે તે ગામનો. પ્રશ્ન 13, ટેરાકોટા એટલે શું? જવાબ પકવેલ માટી. પ્રશ્ન 14, ઇતિહાસ વિષયક જાણકારી આપણને શેમાંથી મળી રહે છે? જવાબ સંગ્રહ પોથીમાંથી. પ્રશ્ન 15, વર્તમાન સમયમાં ઇતિહાસ જાણવા માટે શેની માહિતી હોવી જરૂરી છે? જવાબ ભૂતકાળની, વીતી ગયું એની માહિતી થોડી હોવી જરૂરી છે. પ્રશ્ન 16, સ્થાપત્ય વિશેનો ઇતિહાસ કયા સ્ત્રોત દ્વારા જાણી શકાય છે? જવાબ કિલ્લાઓ કે મંદિરો દ્વારા. પ્રશ્ન 17, રાજ્ય વચ્ચેની સમજૂતી માટે શેના ઉપર લેખન કાર્ય થતું હતું? જવાબ ધાતુના પતરા પર. પ્રશ્ન 18, ભુર્જ નામનું વૃક્ષ કયા સ્થળે જોવા મળતું હતું? જવાબ હિમાલયમાં. પ્રશ્ન 19, ખોદકામ કરતી વેળાએ કેવા ઐતિહાસિક સ્ત્રોત મળી આવ્યા હતા? જવાબ માટીના વાસણ અને આભૂષણો. પ્રશ્ન 20,
ગુજરાતના કયા સ્થળે અશોકનો શિલાલેખ જોવા મળે છે? જવાબ છે જૂનાગઢ. પ્રશ્ન 21. અશોકનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલ છે? જવાબ બ્રાહ્મી લિપિ. પ્રશ્ન 23. તાળપત્ર અને ભોજપત્ર કયા સ્થળે જોવા મળે છે? જવાબ સરકારી સંગ્રહાલયમાં. એકમ બીજો, એકમ નામ છે ચાલો નકશો સમજીએ. પ્રશ્ન પહેલો. પૃથ્વીના કોઈ પણ ચોક્કસ ભાગના સપાટ કાગળ પરના આલેખને શું કહે છે? જવાબ નકશો. પ્રશ્ન બીજો. કોની મદદથી જે તે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે? જવાબ દિશાની મદદથી. પ્રશ્ન ત્રીજો. દેશના રાજ્યો, તેમના પાટનગર અને મુખ્ય શહેરોને દર્શાવતો નકશો કયા પ્રકારનો નકશો કહેવાય છે? જવાબ રાજકીય નકશો કહેવાય છે. પ્રશ્ન ચોથો. નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન એટલે NATMO સંસ્થા કયા શહેરમાં આવેલ છે? જવાબ કોલકાતામાં. પ્રશ્ન 5. રંગીન નકશામાં જળ વિસ્તાર દર્શાવવા કયા રંગનો ઉપયોગ થાય છે, વપરાય છે? જવાબ આસમાની. પ્રશ્ન 6. રંગીન નકશામાં મોટી ઊંચાઈ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? જવાબ કથ્થાઈ. પ્રશ્ન 7. નકશામાં દિશાસૂચક તીરની અણી કઈ દિશા બતાવે છે? જવાબ ઉત્તર. પ્રશ્ન 8. રંગીન નકશામાં જંગલો દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? જવાબ લીલો. પ્રશ્ન 9. ભારતમાં ઔદ્યોગિક કેન્દ્રોનો દર્શાવતો નકશો કયા પ્રકારનો નકશો છે? જવાબ વિષય તેમજ નિરૂપક. પ્રશ્ન 10. રંગીન નકશામાં મેદાન દર્શાવવા કયો રંગ વપરાય છે? જવાબ પીળો. પ્રશ્ન 11. નકશામાં તીરના ઉપરના છેડે કયો અક્ષર લખેલ હોય છે? જવાબ ઉ. ઉ એટલે ઉત્તર. પ્રશ્ન 12. નકશામાં નદી દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો આ એ ઓપ્શનમાં રહેલી આ જે નિશાની છે એ નદી માટે દર્શાવવામાં આવે છે. પ્રશ્ન 13. નકશામાં દેશની રાજધાની દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો આ રીતના સર્કલને એમાં પોઈન્ટ. પ્રશ્ન 14. નકશામાં કઈ રૂઢ સંજ્ઞા રાજ્યની સીમા દર્શાવવા વપરાય છે? રાજ્યની સીમા દર્શાવવા માટે આ રીતના ઝીણા ઝીણા ડોટ. પ્રશ્ન 15. રંગીન નકશામાં કથ્થાઈ રંગ શેનો વપરાય છે? તો ઊંચાઈ દર્શાવવા માટે. પ્રશ્ન 16. રંગીન નકશામાં પીળો રંગ શેના માટે વપરાય છે? તો મેદાન માટે, મેદાન દર્શાવવા માટે. પ્રશ્ન 17. નકશામાં પોસ્ટ ઓફિસ દર્શાવવા શું લખવામાં આવે છે? જવાબ PO. PO એટલે પોસ્ટ ઓફિસ, શોર્ટ ફોર્મમાં લખેલું છે PO. પ્રશ્ન 18. નકશામાં આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે? તો ડેશ ડોટ એ રીતની સંજ્ઞા વાપરવામાં આવે છે. તો આ હતા ધોરણ 6ના પાઠ પહેલા બીજાના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોત્તર. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. હજી આપણે સામાજિક વિજ્ઞાનના અને અન્ય વિષયના ટેટને લગતા તેમજ એવી પરીક્ષાને લગતા વિડીયો મૂકવાના જ છીએ. તેથી જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ. આભાર.